સુરતમાં ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। ત્યારે સાવલીના મોક્સીના સીમ વિસ્તારમાં એસઓજીની મોટી કાર્યવાહી જોવા મળી, જેમાં ખેતરના ઝૂંપડા અને મકાનોમાં એસઓજીની ટીમે હાથ ધરી છે તપાસ। ત્યારે ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરિયલ ઝડપાઈ ગયું છે। ત્યારે પોલીસે સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે। ત્યારે અગાઉ પણ મોક્સી ગામની એક ફેક્ટરીમાંથી 1200 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું। તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરાથી। ત્યારે વડોદરામાં એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। તો સાવલીના મોક્સીના સીમ વિસ્તારમાં એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। ત્યારે ખેતરના ઝૂંપડા અને મકાનોમાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી। ત્યારે ડ્રગ્સ બનાવવાની મશીનરી ઉપરાંત રો મટીરિયલ પણ ઝડપાઈ ગયું છે। ત્યારે પોલીસે આ સિન્થેટિક ડ્રગ્સના શંકાસ્પદ જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે। ત્યારે અગાઉ પણ મોક્સી ગામની એક ફેક્ટરીમાંથી 1200 કરોડનું ડ્રગ્સ પકડાયું।